ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી કોઈ સામાન્ય એકાદશી નથી। આ એકાદશી તમામ પ્રકારના પાપોથી મુક્તિ આપનારી છે। ફાગણ માસની આ એકાદશીને પાપ મોચની એકાદશીના નામે ઓળખવામાં આવે છે। આ વ્રત કરવાથી મનુષ્ય વૈકુંઠ લોકને પ્રાપ્ત કરે છે। ત્યાં તેના બધા પાપ અને કલેશ દૂર થઈ જાય છે અને નિર્મળ મન સાથે તે શ્રી હરિમાં લીન થઈ જાય છે। તો આવો જાણીએ કે આ વખતે પાપ મોચની એકાદશી કયા દિવસે આવી રહી છે, એકાદશી તિથિ ક્યારથી ક્યાર સુધી રહેશે, વ્રતનું પારણ ક્યારે અને કયા મુહૂર્તમાં કરવામાં આવશે, અને આ દિવસે કયા કયા શુભ અને અશુભ સંયોગ બની રહ્યા છે। જો આ માહિતી સારી લાગે તો વિડીયોને લાઈક જરૂર કરજો અને એક કોમેન્ટ પણ કરી શકો છો। કોમેન્ટમાં તમે જય શ્રી કૃષ્ણ લખી લેજો। તો આ વખતે ફાગણ માસના વદ પક્ષની એકાદશી તિથિ 14 માર્ચ શનિવારના દિવસે સવારે 8:12 શરૂ થઈ રહી છે અને એકાદશી તિથિનું સમાપન 15 માર્ચ રવિવારના દિવસે સવારે 9:16 થશે। આ વખતે પાપમોચની એકાદશીનું વ્રત 15 માર્ચ 2026 રવિવારના દિવસે રહેશે અને આ તિથિ તેથી પણ શુભ છે, કારણ કે આ દિવસે દ્વાદશી તિથિ યુક્ત એકાદશી રહેશે અને આ દ્વાદશી પણ કોઈ સામાન્ય નથી, કારણ કે આ દિવસે મીન સંક્રાંતિનો મહાપર્વ છે અને મીન સંક્રાંતિ સાથે જ્યારે એકાદશીનો સંયોગ પડે છે ત્યારે અત્યાર સુધી રાખવામાં આવેલા એકાદશીના વ્રતોનું પુણ્ય અને ઘણું વધી જાય છે। તેથી ધ્યાન રાખજો કે આ વખતે દશમી તિથિના નિયમોનું પાલન 14 માર્ચ શનિવારના દિવસે કરવામાં આવશે અને એકાદશીનું વ્રત 15 માર્ચ રવિવારના દિવસે સવારથી લઈને બીજા દિવસના સૂર્યોદય સુધી રહેશે અને રવિવારના દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 5:02 થી 5:50 સુધી રહેશે। આ સમયમાં તમે સવારે સ્નાન કરીને વ્રતનો સંકલ્પ લઈને પૂજા વગેરે કરીને વ્રતની શરૂઆત કરી શકો છો। સૂર્યોદય સવારે 6:40 થશે અને સૂર્યાસ્ત સાંજે 6:32 થશે અને આ દિવસે પરિધ યોગ બની રહ્યો છે જે સવારે 10:25 સુધી રહેશે। ત્યારબાદ શિવ યોગ રહેશે અને નક્ષત્રોનો શુભ સંયોગ પણ આ દિવસે બની રહ્યો છે, જેમાં ઉત્તરાષાઢા નક્ષત્ર સવારે 4:50 સુધી રહેશે। ત્યારબાદ શ્રવણ નક્ષત્ર શરૂ થઈ જશે અને રાહુકાળ જે અશુભ સમય માનવામાં આવે છે તે સાંજે 4:30 થી 6 વાગ્યા સુધી રહેશે। દ્વાદશી તિથિ 15 માર્ચ રવિવારના દિવસે સવારે 9:17 થી શરૂ થશે અને દ્વાદશી તિથિનું સમાપન 16 માર્ચ સોમવારના દિવસે સવારે 9:41 થશે। એકાદશી વ્રતનું પારણ હંમેશા દ્વાદશી તિથિમાં સૂર્યોદય પછી જ કરવામાં આવે છે અને દ્વાદશી તિથિ આ વખતે સોમવારના દિવસે પડી રહી છે અને આ દિવસે પણ સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે, જેમાં શિવ યોગ સવારે 9:36 સુધી રહેશે। ત્યારબાદ સિદ્ધિ યોગ શરૂ થઈ જશે અને રાહુકાળ સવારે 7:30 થી 9 વાગ્યા સુધી રહેશે। આ દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 5:01 થી 5:50 સુધી રહેશે। સૂર્યોદય સવારે 6:38 થશે અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:32 રહેશે। એકાદશી વ્રતનું પારણનું મુહૂર્ત સવારે 6:30 થી 8:54 સુધી રહેશે। આ વખતે પાપમોચની એકાદશી અને મીન સંક્રાંતિ એક જ દિવસે આવી રહ્યા છે અને આ દિવસે શિવ અને પરિગ યોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે। તેથી આ યોગમાં સૂર્યદેવની પૂજા કરવાથી અને શ્રી વિષ્ણુ ભગવાનની પૂજા કરવાથી સાધકને દરેક પ્રકારના સુખોની પ્રાપ્તિ થઈ શકે છે। દશમી તિથિના નિયમોનું પાલન કરતા શનિવારના દિવસે એકાદશી તિથિ લાગ્યા પહેલા તુલસીના પાન તોડી રાખી લેજો અને કારણ કે એકાદશી તિથિ શનિવારથી શરૂ થઈ રહી છે તેથી એકાદશીના દિવસે ચોખા અથવા ચોખાથી બનેલી વસ્તુઓનું સેવન કરવામાં આવતું નથી, એટલે વ્રત રાખનાર ભક્તોએ આ વખતે એકાદશી લાગ્યા પછીથી ચોખાનો પણ ત્યાગ કરવો જોઈએ। તો મિત્રો, આ હતી આવનારી પાપમોચની એકાદશીની સંપૂર્ણ માહિતી। જો તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને જો તમે આ એકાદશીની કથા સાંભળવા માંગતા હોય તો તેનો વિડીયો પણ તમને એકાદશીના દિવસે અવશ્ય મળી જશે। તેથી અમારી સાથે જોડાયેલા રહો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો
જો આ વિડીયો ગમે હોય તો એક લાઈક કરી લેજો. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.